નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં બનેલ પ્રથમ યુદ્ધ જહાજ સુરતને દેશને અર્પણ કરતા પીએમ મોદી। આત્મનિર્ભર ભારતમાં વધુ એક મજબૂત પગલું। 1 જાન્યુઆરીથી અમલી બનેલ ભીના અને સૂકા કચરાના વર્ગીકરણને કારણે મહાનગરપાલિકા 1 મહિનામાં બનાવશે સીએનજી ગેસ। 3 કરોડ રૂપિયાને ખર્ચે નવીનીકરણ પામેલ મજવણી દરવાજામાં તિરાડો દેખાવાનું શરૂ। સલામતી ખાતર પીજીવીસીએલે સ્વખર્ચે દિવાલ બનાવવાનું કર્યું શરૂ। અને ઉનામાં સવારની પાળીમાં વનરાજનું સ્કૂલ ઇન્સ્પેક્શન। વર્ગખંડ બાજુ ન ફરકતા વિદ્યાર્થી અને સ્ટાફે લીધો હાશકારો। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળને વધુ એક યુદ્ધ જહાજ અર્પણ કર્યું છે। સુરત નામના આ યુદ્ધ જહાજની વિશેષતા એ છે કે આ જહાજ ગુજરાતમાં સુરતમાં બન્યું છે અને એટલે સ્વાવલંબી ભારત અને આત્મનિર્ભર ભારતની દિશામાં ભારતે વધુ એક મજબૂત પગલું ભર્યું છે। સુરત અને ગુજરાતમાં આ પ્રકારના પ્રોડક્શન એટલે કે ઉત્પાદન કાર્ય શરૂ કરવાની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નેમ હતી, જે અંતે ફલીભૂત થઈ છે। એક અદ્યતન યુદ્ધ જહાજ
જેનું નામ સુરત આપવામાં આવ્યું છે, જેને આજે નૌસેનાને પીએમ મોદીએ અર્પણ કર્યું હતું. અને દેશવાસી તેમજ જાબાઝ જવાનોને સંબોધન કરતા કહ્યું કે ગુજરાત અને ભારતમાં હવે આ પ્રકારના યુદ્ધ જહાજો બનશે, જેને કારણે ભારતનો ઉત્પાદન ખર્ચ પણ ઘટશે અને સુરક્ષા મુદ્દે આપણે વધુ સારા બનીશું. દરિયાઈ સુરક્ષા માટે સુરત જહાજ દરિયાઈ સીમાની સુરક્ષા કરશે અને દેશ બાંધવોને પણ એક રાહતભરી કામગીરી સાથે જોડશે તેવી આશા પીએમ મોદીએ આ તકે વ્યક્ત કરી હતી. યુદ્ધ જહાજ સુરત શું છે તેનું ડેમોન્સ્ટ્રેશન આ તકે નૌસેના દ્વારા હાથ ધરાયું હતું. ये पहली बार हो रहा है जब एक डिस्ट्रॉयर एक फ्रिगेट और एक सबमरीन तीनों को एक साथ कमीशन किया जा रहा है. और सबसे गर्व की बात कि ये तीनों मेड इन इंडिया है. आज का भारत दुनिया की एक मेजर मैरीटाइम पावर बन रहा है. भारत विस्तारवाद नहीं, भारत विकासवाद की भावना से काम करता है. 21वीं सदी के भारत का सैन्य सामर्थ्य भी अधिक सक्षम हो, आधुनिक हो, ये देश की प्राथमिकताओं में से एक है. जल हो, थल हो, नभ हो, डीप सी हो या फिर असीम अंतरिक्ष, हर जगह भारत अपने हितों को सुरक्षित कर रहा है. જુનાગઢ મહાનગરપાલિકા આગામી એકાદ મહિનામાં સીએનજી ગેસ ઉત્પાદિત કરશે. 1 જાન્યુઆરીથી મ્યુનિસિપલ કમિશનરના પ્રયાસોથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની પ્રક્રિયામાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ તારવવામાં આવે છે અને આ વર્ગીકરણની પ્રક્રિયા સફળ થઈ રહી છે, જેને કારણે સમગ્ર ભીનો કચરો હાલ ઈવનગર પાસે કાર્યરત કરવામાં આવેલ પ્લાન્ટની અંદર એકત્રિત કરવામાં આવે છે. આ કચરો જ્યારે ખૂબ જ બગડી જશે ત્યારે એની અંદરથી ગેસ ઉત્પાદિત થશે, જેની પ્રોસેસ કરીને સીએનજી ગેસમાં પરિવર્તિત કરાશે. વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ કહ્યું કે ભીનો કચરો અને સૂકો કચરો આપણે જુદો પાડીએ છીએ, આમ છતાં લોકો હજુ ભીનો કચરો પ્લાસ્ટિકના જબલામાં આપે છે, જે પણ દૂર થવું જોઈએ. અને ભીનો કચરો સીધો જ આ ડોર ટુ ડોર ગાડીમાં ઠલવાય તે કોર્પોરેશન માટે હિતાવહ છે. ડમ્પિંગ સાઇટની પરંતુ ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટી કોર્પોરેશને ઉપલબ્ધ કરી છે, જેમાં બાયો સીએનજી સેગ્રીનેશન પ્લાન્ટ, મૃત પશુઓની ભટ્ટી, સેનેટરી લેન્ડફિલ સાઇટ અને કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ભીના કચરામાંથી હવે સીએનજી ગેસ બનાવવામાં આવશે. ભવિષ્યમાં જ્યારે કોર્પોરેશન ગેસ આધારિત એટલે કે ઈ બસ શરૂ કરશે ત્યારે આ ગેસનો એની અંદર ઉપયોગ પણ થઈ શકશે. મારું નામ અલ્પેશ ચાવડા, કાર્યપાલક ઇજનેર વોટરવર્ક્સ શાખા અને ઇન્ચાર્જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ. ઈવનગર ખાતે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટીઝ ઊભી કરવામાં આવેલ છે. એમાં એક પ્લાન્ટ છે એ બાયો સીએનજીનો છે. આ ઉપરાંત સેગ્રીગેશન પ્લાન્ટ, સીએનડી વેસ્ટ પ્લાન્ટ અને સેનેટરી લેન્ડફિલ સાઇટ અને કાર્કેસ વેસ્ટની ભઠ્ઠી જેવા અલગ અલગ પ્રોસેસિંગ ફેસિલિટી હાલ ચાલુ છે. તો સીએનજી પ્લાન્ટમાં જે સેગ્રીગેટેડ વેસ્ટ છે એ હાલમાં જ હાઉસ ટેક્સ શાખા દ્વારા અને સેનિટેશન શાખા દ્વારા ઘરે ઘરે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવેલ છે અને એક આઈસી કેમ્પેનિંગ કરવામાં આવી. માનનીય કમિશનરની અપીલ હતી અને એને લોકોએ સારો પ્રતિસાદ સાંપડેલ છે અને જેને લીધે હાલ સેગ્રીગેટેડ વેસ્ટ છે એ હાજીયાની બાગ ખાતે ગ્રીન વેસ્ટ અને ડ્રાય વેસ્ટ એ અલગ અલગ રાખવામાં આવે છે, જેને લીધે પરિસ્થિતિમાં સુધાર થયેલ છે અને આ પ્લાન્ટની અંદર જે ફીડિંગ કરવાનું છે ગ્રીન વેસ્ટનું એની અંદર ઝડપ થનાર છે, જેથી આગામી આયોજનના ભાગરૂપે જો આ જ રીતે લોકોનો સાથ સહકાર મળશે અને સેગ્રીગેટેડ વેસ્ટનો મુહિમનો આગળ વધારવામાં આવશે તો અંદાજિત 1 થી 2 મહિનાની અંદર આ પ્લાન્ટ છે એ ગેસ જનરેશન થઈ શકે એ કક્ષાએ પહોંચશે એવી અત્યારે આશા છે. એ બદલ જુનાગઢ મહાનગરપાલિકા વતી
દરેક શહેરીજનોનો આ જે સાથ સહકાર મળેલ છે એ બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે. જૂનાગઢના પ્રવેશ દ્વાર સમાન નવાબી કાળના મજેવડી દરવાજામાં તિરાડો દેખાવાની શરૂ થઈ છે. લગભગ 1 વર્ષ પહેલા મજેવડી દરવાજાનું ₹3 કરોડને ખર્ચે નવીનીકરણ કરીને આકર્ષક બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરોની મિલીભગત નીતિ અને નબળી ગુણવત્તાના મટીરીયલને કારણે મજેવડી દરવાજામાં ઠેક ઠેકાણે તિરાડો પડવાની શરૂઆત થઈ ચૂકી છે. મજેવડી દરવાજાને અડીને જ PGVCLની એક કચેરી આવેલી છે. આ સિવિલ કચેરીની સલામતી માટે PGVCLએ પોતાના ખર્ચે એક પ્રોટેક્શન વોલ એટલે કે સંરક્ષિત દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરી છે. સામાજિક અગ્રણી અમૃતભાઈ દેસાઈએ કહ્યું કે જૂનાગઢ એક પુરાતત્વીય નવાબી કાળનું નગર છે, પરંતુ અહીંની ઇમારતો જાળવવામાં સરકારી વિભાગો નિષ્ફળ જઈ રહ્યા છે. રેલવે સ્ટેશન દરવાજો હોય કે મજેવડી દરવાજો હોય, કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ અહીં નબળી ગુણવત્તા ઉડીને આંખે વળગે તેવી છે. RNBને પુરાતત્વ વિભાગ આ દિશામાં સક્રિય બને તે ખૂબ જ જરૂરી છે. બીજી તરફ PGVCLના સિવિલ સેક્શનના ડેપ્યુટી ઇજનેર VK ચાંડપાએ કહ્યું કે અમારી કચેરીની સલામતી માટે અમે અમારા ખર્ચે એક દિવાલ બનાવી રહ્યા છે, જે આગામી સમયમાં પૂર્ણ થશે. મજેવડી દરવાજાનું રિનોવેશન થયું, એમાં ખૂબ મોટો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા થયો, પણ અહીંના લોકલ જે કોન્ટ્રાક્ટર કે જે કોઈ હોય એની બેદરકારીને, અધિકારીઓની બેદરકારીને કારણે એ ખર્ચ પણ એળે ગયો એવું થઈ રહ્યું છે. એવા બધા જ હેરિટેજ બિલ્ડિંગોની જાળવણીમાં ખૂબ મોટી ઉદાસીનતા જળવાઈ થઈ રહી છે. રાજ્ય સરકારનું PWD વિભાગ અને કેન્દ્ર સરકારનું જે પુરાતત્વ વિભાગ છે એની પણ ઉદાસીનતા ક્યાંય ને ક્યાંય આમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. એટલે હેરિટેજ બિલ્ડિંગો આપણા સ્થાપત્યોને જાળવવામાં જે કંઈ ઉણપ છે એ દૂર કરવાની જવાબદારી પણ લોકલ અધિકારીઓની હોવી જોઈએ અને લોકલ અધિકારીઓએ એમાં અને પદાધિકારીઓએ એમાં ધ્યાન આપવું જોઈએ. મારું નામ VK ચાંદપા, ડેપ્યુટી એન્જિનિયર સિવિલ, PGVCL સર્કલ ઓફિસ જૂનાગઢ. અત્યારે જે પ્રોટેક્શન વોલ મજેવડી દરવાજાએ બનાવવામાં આવે છે PGVCL દ્વારા, તે પાછળની સાઈડ મજેવડીની જે આખી દિવાલ છે એ નમી ગયેલ છે, જેને કારણે ભવિષ્યમાં એ દિવાલ ન પડે અને અમારે કોઈ પણ બિલ્ડિંગને નુકસાન ન થાય એટલા માટે થઈને એ દિવાલ બનાવવામાં આવે છે. એમાં દિવાલમાં તિરાડ પણ પડી ગયેલ છે, જેથી કરીને એ જાનહાનિ ન થાય એટલા માટે બનાવીએ છીએ. અમે RNBને વારંવાર રજૂઆત મૌખિક કરેલ છે, એના ડેપ્યુટી એન્જિનિયરને પણ મળેલ છે, છતાં પણ કોઈ પણ જાતનો એ લોકોએ પ્રત્યુત્તર નથી આપેલ. એટલે PGVCL દ્વારા આ દિવાલ પ્રોટેક્શન માટે બનાવવામાં આવે છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં વનમેન આર્મી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી KB સંઘવી દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે, કિરીટ સંઘવી હાજર હો. આ પુસ્તકનું વિમોચન આજે ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના શુદ્ધ હસ્તે કરવામાં આવ્યું હતું. મહારાજશ્રી એટલે કે ગુરુદેવશ્રીએ આ તકે KB સંઘવીને આશીર્વાદ પાઠવીને આ પુસ્તક આગામી યુવા પેઢી માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આજે સવારે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના હોલમાં યોજાયેલ એક કાર્યક્રમમાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજની સાથે સાથે પુસ્તક વિમોચનના પ્રણેતા એવા વરિષ્ઠ ધારાશાસ્ત્રી KB સંઘવી, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા, લિયો પરિવારના પાર્થ કોટેચા અને યતીન કોટેચા તેમજ સ્વામી મંદિર જૂનાગઢના પૂર્વ કોઠારી અને વરિષ્ઠ સંત નારાયણ ચરણ દાસજી, ભેસાણના મહંત કરસનદાસ બાપુ અને લોક સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં નમ્રમુનિ મહારાજે કિરીટ સંઘવી હાજર હો પુસ્તકોનું લોકાર્પણ કરીને તમામ લોકોને પુસ્તક અને વાંચન તરફ વળવા ભારપૂર્વક અપીલ પણ કરી હતી. આ તકે યતીનભાઈ કોટેચાએ અને પાર્થ કોટેચાએ નમ્રમુનિ મહારાજનું સૌ પ્રથમ સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ મંચસ્થ કાર્યક્રમ દરમિયાન નમ્રમુનિ મહારાજે તમામ ભાવકોને દર્શન અને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. KB સંઘવીએ કહ્યું કે આ પુસ્તકના કેટલાક પ્રકરણ યુવા પેઢીઓને પ્રોત્સાહિત કરશે તેવો મને વિશ્વાસ છે. ખાસ કરીને વકીલોના ઘણા બધા કેસનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે, ત્યારે બાર એસોસિએશન અને ધારાશાસ્ત્રી જગતમાં પણ આ પુસ્તક એક નવો પ્રકાશ પાડશે. નમ્રમુનિ મહારાજને હસ્તે પુસ્તકનું વિમોચન થયું તેને જીવનની સુખદ ક્ષણ ગણાવીને ધારાશાસ્ત્રી KB સંઘવીએ ઉપસ્થિત તમામ લોકોનો આભાર માન્યો હતો અને વરિષ્ઠ સંતોના આશીર્વાદ પણ લીધા હતા. સાચું સ્થાને કે તાછતી કોઈના બરે બરાબરી કપલને પકડે ને મારા સત્તાને આપણે આપ કરીશ. એટલે જેની પાસે સત્ય પર અને સત્યની સાંભળે સલાહ હોય પણ સાથે સાથે આપણા હિતની ચિંતા એ કોઈ બેકારો દિલ્હી હોય કો કે આપણા કર પોશાક વિષય સાંજેવા તે સાહેબ પણ મને એમ તારી છે કે આપણે હા કરવાથી ફોગટ થાય. આજના એક છે તમારા આમની અપક્ષ એટલે સંતોની પણ સલાહ આપી શકે અને આપેલી સલાહ સત્તો સામી શકે હે એવા વ્યક્તિત્વ જેને પહોંચતા હોય એવું વ્યક્તિત્વ અને હવે એ મને કહે કે તમારે પધારવાનું છે, પણ સાવ સાચી વાત એ જ ને કે આપણે જે દિવસે વિનંતી કરીને એ પેલી જ વારમાં પેલી સતત ચોખ્ખી ના કર નહીં આવો ના શબ્દ મને ના કરો નહીં આવો એમને કહ્યું તું શું પા તમારી તરફ તો તેમ ઉપરાંત સ્વામીજીએ કીધું ને કે અમારે નાતે બકેર હવે દૂધ ચા તો અમારે વિચાર એવું હતું તમને જ્યારે જે સમય અનુકૂળ હોય પછી મારા દીકરાની સગાઈ પણ તમારા સમયને અનુકૂળ વાળે કરીશ. તમારા દીકરાની સગાઈ પણ મારા દીકરાની સગાઈ પણ માને તમારો અનુકૂળ સમય બગાવી છે. આમાં છે એવી યનપતા વ્યક્તિ ટોપ પર પહોંચે ને પછી હંમેશા પર શું થાય તો ઠીક છે આશીર્વાદ ઓપરાવી દે છે. શું કહેશે ઠીક છે તમે આશીર્વાદ ઓપરાવી દેજો
પણ in the હાર્ટમાં, in the હોઠમાં, in the આંખમાં, ત્રણેયમાં એકતા. એનું શું? અને તરત કીધું કે નહીં, અમે તમારા સમય પર કપા તૈયાર છીએ. આ સંજોગોમાં ગ્રંથના 3 થી 4 ભાગ પાડેલા છે. આ ગ્રંથ વાંચવાની ઉત્કંઠા થાય એટલા માટે ફક્ત એમાંથી 2 પ્રસંગો કહેવા માંગુ છું. નજીમા જેનું નામ મેં બદલ્યું છે, અત્યારે હોલમાં હાજર છે, વકીલ છે. એને મેં કીધું ભાઈ તું એટલી સરળ છો કે તું આ વકીલાતમાં નહીં ચાલે, તું છે ને કોમ્પિટિટિવ પરીક્ષા, અને એને કોમ્પિટિટિવ પરીક્ષા આપીને સરકારી વકીલ બની, અત્યારે જામનગરમાં છે. એ જ્યારે વકીલ હતો ત્યારે રાતના 12 વાગે મને એક ફોન આવ્યો, રાતના 12 વાગે, સવારે તમારી ઓફિસ 11 સાડા 11 વાગે સુધી ચાલુ કે તમે જાગો છો, મારે કામ છે, આવું છું. એટલે ત્યારે હું હોલમાં હતો, પણ જયશ્રીને બોલાવીને કીધું મેં નજમા આવે છે, એટલે એને શું કામ હશે? થોડી ઉત્કંઠા હતી. તો 12 વાગે, 12:15 વાગે આવી, એના હાથમાં રજાઈમાં વીટાડે કંઈક હતું, એની પાસે પુરુષ હતા, એટલે મેં એને હોલમાં બેસવાનું કીધું. પછી મેં કીધું નજમા શું છે? એટલે એને રજાઈ હટાવી દીધી. 1 કલાક પહેલા જનરલ તાજુ પાડતો, 1 જ કલાક પહેલા એને કીધું મારી પાછળ છે મારો ભાઈ છે, અને મારા ભાભીનો દીકરો દીકરો છે, અને મેં ઘણા વર્ષોથી કલ્પના કરી હતી કે મારે ગળથૂથથી મારા ભાઈને ત્યાં દીકરો આવી દીકરી તમારા હાથ કરાવીશ. નવાબી કાળના જુનાગઢ શહેરમાં સાંકડા રસ્તાઓ અને તળ જુનાગઢમાં જે ગલી કૂચીઓ છે તેમાં દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે વધુ એક એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. રેડક્રોસ સોસાયટીને દાતા પરિવારના અનુદાનથી લગભગ 9.5 લાખ રૂપિયાને ખર્ચે એક એમ્બ્યુલન્સ પ્રાપ્ત થઈ છે, જેનું ગઈકાલે રેડક્રોસ સોસાયટીના સંયોજક અને સર્વોદય બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ મહેન્દ્રભાઈ મશવે લોકાર્પણ કર્યું હતું. માતા શ્રી કમળાબેન નટવરલાલ ત્રિવેદીના સ્મરણાર્થે કિરીટભાઈ ત્રિવેદી તરફથી, હસ્તે પ્રફુલભાઈ ત્રિવેદી તરફથી તેમજ રમાબેન કારિયાના સ્મરણાર્થે તેમની પુત્રીઓ તરુલતાબેન નથવાણી યુકે તેમજ દક્ષાબેન નથવાણી દ્વારા આ એમ્બ્યુલન્સમાં અનુદાન આપવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ કરતા મહાજન પ્રમુખ મશરૂભાઈએ બંને દાતા પરિવારનો આભાર માન્યો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આઝાદ ચોક ખાતે આ એમ્બ્યુલન્સ કાયમ માટે ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને દર્દીઓને હોસ્પિટલે લઈ જવાની સાથે જ્યારે તેમના રિપોર્ટ થઈ જાય, તેમની તબિયત સારી થઈ જાય, ત્યારે તેને ફરીથી ઘેરે પહોંચાડવા માટે પણ આ એમ્બ્યુલન્સ કામ કરશે, તેમ મહેન્દ્રભાઈ મશરૂએ ઉમેર્યું હતું. જુનાગઢમાં એક વધારાની સેવાકીય પ્રવૃત્તિની વ્યવસ્થા ઊભી થઈ ગઈ. 2 દાતાશ્રીઓ દ્વારા એક એમ્બ્યુલન્સ, એર કન્ડિશન્ડ એમ્બ્યુલન્સ રેડક્રોસ સોસાયટીને આપવામાં આવે છે. એમાં રમાબેન કાર્યની સ્તુતિમાં તરુલતાબેન નથવાણી તથા દક્ષાબેન નથવાણી આ બંને બહેનો દ્વારા તથા માતુશ્રી કમળાબેનની સ્તુતિમાં કિરીટભાઈ તથા પ્રફુલભાઈ ત્રિવેદી દ્વારા આમ બંને દાતાશ્રી દ્વારા લગભગ 9.5 લાખને ખર્ચે તૈયાર થયેલી મારુતિ ઇકો એમ્બ્યુલન્સનો આજે લોકાર્પણ થઈ રહ્યું છે. આ એમ્બ્યુલન્સનો હેતુ એ છે કે જુનાગઢ શહેરમાં ઘર આંગણાથી કોઈ દર્દીને નિદાન કરવા માટે હોસ્પિટલે જવું હોય તો પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં બહુ મોટો ખર્ચ થાય છે. હોસ્પિટલમાંથી, સરકારી હોસ્પિટલમાંથી રજા આપી હોય અને ઘેરે જવું હોય ત્યારે પણ એમ્બ્યુલન્સનો ખર્ચ વધારે આવે છે. જ્યારે અમે આ એમ્બ્યુલન્સ જુનાગઢ શહેરમાં વિના મૂલ્યે ઉપયોગ લેવામાં આવે એવું નક્કી કર્યું છે. સર્વને નમસ્તે. મારું નામ આશા નથવાણી, અને આજે અમે સૌ સાથે મળીને ખૂબ ગર્વનો અનુભવ કરીએ છીએ, ખૂબ આનંદનો અનુભવ કરીએ છીએ કે મારા માતુશ્રી રમાબેન કારિયાના સ્મરણાર્થે અને કમળાબેન ત્રિવેદીના સ્મરણાર્થે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ આજે કરવામાં આવે છે. હમણાં જ માનનીય શ્રી મસરૂભાઈએ કહ્યું
કે આપણે આશા કરીએ કે કોઈને પણ એવી સ્થિતિ ના આવે, પણ છતાંય આપણે સૌ જાણીએ છીએ કે ક્યારે ને ક્યારે એ પરિસ્થિતિમાંથી સૌને પસાર થવું પડતું હોય છે. તો એ જ્યારે પસાર થવાની સ્થિતિ આવે ત્યારે આ એમ્બ્યુલન્સ છે એ નિઃશુલ્ક એની વ્યવસ્થા કરવામાં આવી છે. નમસ્તે. મકર સંક્રાંતિના પાવન દિવસે માં ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા 21 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કુકસવાડામાં ભવ્ય ધર્મોત્સવ ઉજવાઈ ગયો. 21 કુંડી ગાયત્રી યજ્ઞ અને 108 રાંદલમાના લોટા મહોત્સવ તેમજ રક્તદાન કેમ્પ અંતર્ગત આ ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગૌ પ્રેમી નયનભાઈ ઠક્કર અને તેની ટીમ દ્વારા પ્રતિવર્ષ મકર સંક્રાંતિના દિવસે અવધૂતિ ચેતનાના આદેશ અને આશીર્વાદથી ધર્મ કાર્ય કરવામાં આવે છે. 3 ધર્મ કાર્યક્રમ અંતર્ગત 21 કુંડી ગાયત્રી યજ્ઞ, 108 રાંદલમાના લોટા અને રક્તદાન શિબિરમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે માણાવદરના ગૌ ગાયત્રી યજ્ઞયાગના સંયોજક મયુરભાઈ રાવલ અને ગૌ ઉપાસકો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. દેવાંગી આશ્રમ ભાલચેડાના મહંત બીજલ બાપુ તેમજ ગૌ ભક્ત દંપતી જયંતિભાઈ અને શારદાબેન પટેલે ખાસ તૈયાર કરેલ આયુર્વેદિક મોદક ગૌ માતાને અર્પણ કરવામાં આવ્યા હતા. યજ્ઞ નારાયણનું મહત્વ આ તકે ભૂદેવો દ્વારા ઉજાગર થતું રહ્યું હતું. ઓમ નમો તવંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાત્રિયો ભાવેન સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટે યુગધારિણે નમઃ સહસ્રકોટે યુગધારિણે નમઃ ઓમ સર્વવે પૂર્ણગુમ સ્વાહા. હવે છોડી દેજો. ઓમ સર્વવે પૂર્ણગુમ સ્વાહા. બોલે ગાયત્રી માત કી જય. ઓમ વસુ પવિત્રમસી સતધારમ વસુ પવિત્રમસી સહસ્રધારમ દેવસ્વા સવિતા પુનાતુ વસુ પવિત્રેણ સતધારેણ સુપ્ત્વા કામદુગ્ધ સ્વાહા. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. Plastic tick na paere. Tick tick tick
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સામાન્ય રીતે સ્કૂલની સવારની પાળી ચાલતી હોય ત્યારે અચાનક ઇન્સ્પેક્શન આવે છે. સુપરવાઇઝર આવે અને શિક્ષકો અને વર્ગખંડની મુલાકાત લેતા હોય છે, પરંતુ ઉનાની એક શાળામાં અચાનક આજે સિંહ આવી ચડ્યો અને ઇન્સ્પેક્શનના રૂપમાં વનરાજે શાળાના કમ્પાઉન્ડમાં અને શાળાના પરિસરમાં લટાર મારી. સારી બાબત એ રહી કે સિંહ વર્ગખંડ તરફ ન ગયો, માત્ર એક સીડીએથી ચડી બીજી સીડીએથી ઉતરી ગયો અને ત્યારબાદ કમ્પાઉન્ડમાં તેમણે શાળાનું નિરીક્ષણ કર્યું હતું. જો આ સાવજ વર્ગખંડ તરફ ગયો હોત તો માત્ર કલ્પના જ કરવી ઘટે કે નાના નાના વિદ્યાર્થીઓ જે વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હોય ત્યાં સિંહ દેખાય તો તે લોકોની શું પરિસ્થિતિ થાય. સદનસીબે વનરાજે શાળા પરિસરમાં લટાર મારીને ફરીથી શાળા છોડવાનું પસંદ કર્યું અને સરવાળે વિદ્યાર્થી અને સ્ટાફે હાશકારો લીધો. અલબત્ત વિદ્યાર્થી અને સ્ટાફને તો ખબર જ ન પડી કે અમારી શાળામાં વનરાજ આવ્યા છે, જંગલનો રાજા આવ્યો છે. સોશિયલ મીડિયામાં જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે શાળા સંચાલકો પણ ચોંકી ઉઠ્યા. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ એની સમૃદ્ધ લાઇબ્રેરી પણ હંમેશા સાચવીને રાખે છે. 5 વર્ષ પહેલા ઉનાની એક શાળામાં સિંહ આવી ચડ્યો હતો. અમારી પાસેના વિડીયો ફૂટેજ ઉપલબ્ધ છે. આપ જોઈ શકો છો કે શાળાના વર્ગખંડની અંદર સિંહ પુરાઈ ગયો છે ને વન વિભાગ પાંજરું લઈ અને આને સિંહને પકડવા માટે આવ્યા છે. ત્યારે વાત એ બને છે કે ઉનામાં આજે પણ સવારે એક સિંહ આવી ચડ્યો શાળામાં. 5 વર્ષ પહેલા પણ બીજી એક શાળામાં સિંહે દેખા દીધી હતી. ત્યારે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલના આ લાઇબ્રેરી ભંડોરમાંથી આ વિડીયો અમે આપના સુધી પહોંચાડીએ છીએ. અલબત્ત એ સમયે પાંજરું લઈ અને સિંહને પકડવામાં આવ્યો હતો. આજે સિંહ સ્વૈચ્છિક રીતે રવાના થયો હતો. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. રજા લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં બનેલ પ્રથમ યુદ્ધ જહાજ સુરતને દેશને અર્પણ કરતા PM મોદી. આત્મનિર્ભર ભારતમાં વધુ એક મજબૂત પગલું. 1 જાન્યુઆરીથી અમલી બનેલ ભીના અને સૂકા કચરાના વર્ગીકરણને કારણે મહાનગરપાલિકા 1 મહિનામાં બનાવશે CNG ગેસ. 3 કરોડ રૂપિયાને ખર્ચે નવીનીકરણ પામેલ મજવણી દરવાજામાં તિરાડો દેખાવાનું શરૂ. સલામતી ખાતર PGVCL સ્વખર્ચે દિવાલ બનાવવાનું કર્યું શરૂ. અને ઉનામાં સવારની પાળીમાં વનરાજનું સ્કૂલ ઇન્સ્પેક્શન. વર્ગખંડ બાજુ ન ફરકતા વિદ્યાર્થી અને સ્ટાફે લીધો હાશકારો. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.